નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દીકરીને સાસરીએ જતી વખતે માતાએ આપ્યા 5000 રૂપિયા તો દીકરીએ ફાડી નાખ્યા બનેલી ઘટના પર। સાંજનો સમય હતો। ગામના આકાશમાં ઝાંખી પીળી કિરણો ફેલાઈ રહી હતી। ઘરની બારીઓમાંથી આવતી ઠંડી હવામાં તાજું ઘઉં પીસતું લોટ અને તળેલા રોટલાની સુગંધ ગૂંજી રહી હતી। હીરાબા પોતાના આંગણામાં બેઠા હતા। તેમની આંખોમાં સંતોષ પણ હતો અને ક્યારેક અજીબ ચિંતા પણ છલકાતી હતી। દીકરી નીલા આજે વર્ષો પછી પોતાના પિયર આવી હતી। લાંબા સમય પછી ઘરમાં તેની ખિલખિલાટથી ઘર ફરી જીવંત બની ગયું હતું। નીલા સાસરિયા ગયા પછી બહુ ઓછા સમયમાં પિયર આવતી। બાળકોના અભ્યાસ, પતિના કામકાજ અને સાસરીની જવાબદારીઓ બધું એમને રોકી રાખતું, પરંતુ આ વખતે સંજોગો અનુકૂળ રહ્યા એટલે આખું અઠવાડિયું પિયરમાં રોકાઈ શકી। હીરાબા રોજ સવારે દીકરી સાથે બેઠા રહેતા, બાળપણની વાતો યાદ કરતા, ક્યારેક આંખોમાં આંસુ આવી જતા। પરિવાર મોટો હતો। નીલાનો મોટો ભાઈ રમીલા સાથે રહેતો અને તેની વહુ જશોદા, જેની ઉંમર નીલા કરતાં 15 વર્ષ જેટલી મોટી હતી, ઘરના દરેક કામમાં હંમેશા આગળ રહેતી। જશોદા અને નીલા વચ્ચેનો સંબંધ સામાન્ય ભાભી નણંદનો નહોતો, એ જાણે માં દીકરી જેવો હતો। બાળપણથી જશોદાએ નીલાને પોતાની દીકરીની જેમ સંભાળેલી, ભણાવેલી અને એની ચોટલીમાં ફૂલો ગૂંથીને શાળાએ મોકલેલી। ઘણા વખતે હીરાબા મનમાં વિચારતા કે આ નણંદ ભાભીનું વધારે લાગણીઓ ભરેલું જોડાણ છે। કદાચ એ મારું સારું નથી। દીકરીએ સાસરી જઈને ભાભી પર વધારે આધાર ન રાખવો જોઈએ, પરંતુ એ સંબંધો એટલા હૃદયથી જોડાયેલો હતો કે એને અલગ પાડવો અસંભવ હતો। એ દિવસે સવારે નીલાને સાસરી પાછા જવાનું હતું। ઘરમાં થોડી ખલબલી હતી। જશોદા ભાભી પોતાના હાથથી તૈયાર કરેલી વાનગીઓ, ચણાના લાડવા, ઘઉંનો લોટ, ઘરના મસાલા બધું એક પછી એક પોટલીમાં બાંધતી જાય। અરે નીલા, તું વર્ષમાં એક જ વાર આવો છો, આ વખતે ખાલી હાથ જશો તો મને શું સંતોષ મળશે? જશોદા ભાભીએ કહ્યું। નીલા હળવી હસી અને બોલી, ભાભી બસ પણ કરો, આટલું બધું શા માટે આપો છો? મારે તો કશું જોતું નથી, તમારો સ્નેહ જ પૂરતો છે। જશોદા ભાભીએ ઝીણી આંખો સાથે જવાબ આપ્યો, અરે મૂર્ખડી, તું મારા દીકરા જેવી છે। જો તું ભાઈ હોત ને તો તારા ઘરના અડધા હકની માલિક હોત, તો શું તારા માટે 2 થેલી લોટ અને થોડા લાડવા વધારે થઈ ગયા? આ વાત સાંભળી નીલાના ગળામાં કંપારી આવી। એણે ધીમા અવાજે કહ્યું, પણ ભાભી, મોટા ભાઈને કેટલા ખર્ચા છે, મને આટલું બધું આપીને તમને ભાર થશે? ભાભીએ હસીને કહ્યું, ભાર તો ત્યારે લાગે જ્યારે કોઈ પરાયાને આપવું પડે। તું તો મારી જ દીકરી છે, આ વસ્તુઓમાં તારો જ હક છે। ત્યાં જ હીરાબા આવી પહોંચી। તેમણે જશોદાને કહ્યું, વહુ, તું રસોડામાં જઈને થોડી ચા બનાવીને લાવી દે, મને માથાનો દુખાવો છે। જશોદા તરત ઊભી થઈ ગઈ, ભલે મમ્મી, હમણાં જ લાવું છું। એ રસોડામાં જતાં જ હીરાબાએ પોતાની સાડીની ખોળામાંથી એક જૂની લિફાફી બહાર કાઢી। એ લિફાફીમાં 5000 રૂપિયા હતા। પૈસા બહાર કાઢીને તેમણે દીકરી નીલાના હાથમાં મૂકી દીધા। લે બેટા, આ પૈસા રાખી લે, ત્યાં સાસરીમાં તને ક્યારેક જરૂર પડે। નીલા ચોંકી ગઈ। એની આંખો ભીની થઈ ગઈ। મમ્મી, ના, આ પૈસા હું ન લઉં, મને કશું જોતું નથી, તમારા આશીર્વાદ જ મારી પાસે સૌથી મોટું ધન છે। એવું કહીને નીલાએ લિફાફો હાથમાં લીધો અને ગુચ્છામાં એને 2 ભાગ કરી નાખ્યો। સીધી નાખેલા નોટોના ટુકડા એની આંચલમાં પડી રહ્યા। હીરાબા સ્તબ્ધ થઈ ગયા, આંખોમાંથી આંસુ સરકી ગયા। એણે કંપરીથી કહ્યું, દીકરી, તું કેમ આ કર્યું? આ તો તારી જ સુખ માટે હતા। નીલા શાંત અવાજે બોલી, મમ્મી, મારા માટે તમારો આશીર્વાદ, ભાભીનો સ્નેહ અને ભાઈનો આદર પૂરતો છે। રૂપિયા તો ફરી કમાઈ લઈશું, પણ એ લાગણીયુક્ત સંબંધ જે અહીં મળે છે ને, એ દુનિયાના કોઈ ખજાનાથી નહીં મળે। ઘરમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ હતી। ફાટેલા નોટોના ટુકડા હજી સુધી આંગણાની પાંખી પર પડેલા હતા। હીરાબા ક્યારેક એ ટુકડાઓ તરફ જોઈ લેતા અને દીકરી નીલાની આંખોમાં તેમને સમજાતું નહોતું કે દીકરીએ એવું શા માટે કર્યું। નીલા ધીમેથી બોલી, મમ્મી, હું તમારી મહેનતથી કમાયેલા પૈસા લઈને જાઓ એ મને યોગ્ય નથી લાગતું। તમે આખું જીવન ભાઈના ઘરના કામકાજમાં, ખેતરમાં પસીનો વહાવીને આ બધું બચાવ્યું છે। હું એને સ્વીકારું તો મારા માટે અપમાન સમાન હશે। હીરાબાના હોઠ કંપી ઉઠ્યા, બેટા,
મા માટે દીકરીને આપવું અપમાન નથી, એ તો કર્તવ્ય છે. તું મારી આંખનો તારો છે. તારા ભાઈની વહુ જશોદા પણ તને દીકરી ગણે છે. અમે બંને તારા દુઃખ સુખ માટે જીવીએ છીએ. એ સમયે જશોદા ભાભી રસોડામાંથી ચા લઈને આવી. હાથમાં કેટલી, કપ અને નાની થાળી સાથે એ આંગણે પહોંચી. નીલાના ચહેરા પરનો તણાવ જોઈ તરત સમજાઈ ગઈ કે કંઈક બન્યું છે. શું થયું નીલા? તો આટલી મૂંઝાઈ કેમ દેખાય છે? જશોદાએ ચિંતા સાથે પૂછ્યું કે હીરાબા કંઈ બોલે એ પહેલાં જ નીલાએ વાત છુપાવવાની કોશિશ કરી. કશું નહીં ભાભી, મમ્મી મને થોડા રૂપિયા આપી રહ્યા હતા પણ મેં ના પાડી દીધી. જશોદા કંપ જમીન પર મૂકીને નીલાના બાજુમાં બેસી ગઈ. એની આંખોમાં સ્નેહની કિરણો ચમકી રહી હતી. અરે બેટા, મા દીકરીને આપશે એ સ્વાભાવિક છે, એમાં ખોટું કંઈ નથી. પૈસા લેવા કે ના લેવા એ તારો નિર્ણય છે, પણ એક વાત સમજી, મા બાપનો આશીર્વાદ કે પ્રેમ કદી નકારવો નહીં. નીલા ચૂપ રહી. એણે ભાભીના હાથ પકડીને આંખમાંથી આંસુ વહાવી દીધા. ભાભી, તમે મને એટલો પ્રેમ આપ્યો છે કે ક્યારેક લાગે છે કે હું તમારી જ દીકરી છું. મારા માટે આ બધું પૂરતું છે. જશોદા હળવાશથી હસી. તું મારી દીકરી જ છે નીલા. આ ઘર, આ આંગણું, આ રસોડું બધું તારા વગર અધૂરું લાગે છે બેટા. તું વર્ષે એકવાર આવે છે પણ તારા ગયા પછી ઘરમાં ખાલીપણું છવાઈ જાય છે. સાંજ થવા આવી હતી. આંગણે વાડાની દિવાલ પાસે બેસેલા મરઘાઓ માળામાં ચઢવા લાગ્યા. દૂર ખેતરમાંથી ભાઈ રમીલા પણ ઘેરે પરત ફર્યા. એણે નીલાને જોયા અને મલકને પૂછ્યું કે હવે ચાલવાની તૈયારી છે ને? ગાડીનો સમય નજીક છે. નીલાના મનમાં ભારે પથ્થર જેવું બેસી ગયું. દરેક વખતે પિયરમાંથી સાસરી જતી વખતે એ જ લાગણી ઉજતી, જાણે પોતાની જ દુનિયાનો એક ભાગ અહીં રહી જાય છે. હીરાબા બાજુમાં બેસીને પોકાર્યા, બેટા જમવાનું કરીને જ પછી નીકળજે. જશોદાએ તરત જ રસોડામાં જઈને રોટલી તવી પર મૂકી. ઘરમાં ઘઉંની સુગંધ ફરી વળી. ઓ બાપ! નીલા ભાભીના હાથમાં સહાય કરવા ઊભી થઈ પણ જશોદાએ અટકાવી. અરે, તું મહેમાન છે, ફક્ત મારી સાથે બેસીને વાત કર. આજે આ છેલ્લી રાત છે તારી. નીલા હસીને રસોડાની વાસળી પર બેસી ગઈ. બંને વચ્ચે હળવી વાતો થવા લાગી. બાળપણની મીઠી યાદો, લગ્ન પછીના બદલાવ, બાળકોના પ્રસંગો. ક્યારેક બંને હસી પડતી, ક્યારેક આંખો ભીની થતી. જમવાનું પૂરું થઈ ગયું. ઘરમાં બધાએ મળીને ખાધું. પછી નીલાને સામાન બાંધી આપવાની વેળા આવી. જશોદાએ પોતે બાંધેલી પોટલીઓ ગાડીમાં મૂકવી. ભાભી, આટલું બધું શા માટે? નીલા ફરી એકવાર બોલી. જશોદાએ એની ઠંડી પવન જેવી નજરથી કહ્યું કે દીકરીને આપેલું ક્યારેય વધારે નથી થતું. એ વાત સાંભળી નીલા નિસ્પદ થઈ ગયો. સવારનો સમય. ગામમાં કુકડાએ બાંગ પાડી હતી. હીરાબા આંગણામાં તુલસી પાસે દીવો બાળાવીને બેઠા હતા. ઘરમાંથી ધીમે ધીમે સામાન ગોઠવાતો અવાજ આવતો હતો. આજે નીલાને સાસરી જવાનું હતું. ગાડીનો સમય નક્કી હતો. આંગણામાં રાખેલી પોટલીઓ, થેલી, ભાભી દ્વારા તૈયાર કરેલા વાનગીઓના ડબ્બા, બધું જ એક ખૂણામાં સજેલું હતું. નીલા ઘરની ઓટલા પર ઊભી રહીને આંગણું જોતા જોતા મનમાં વિચારતી હતી કે આ ઘર, આ ખૂણો, આ બારી, અહીં જ તો હું મોટી થઈ. ભાભીના હાથ પકડીને રમતી, મમ્મીની ખોળામાં બેસીને વાર્તા સાંભળતી. હવે ફરી ખબર નથી ક્યારે આવશે. જશોદા ભાભી તેની પાછળ આવીને ઊભી રહી. ધીમા અવાજે બોલી કે ચાલો નીલા, તૈયાર થા, તારા બાળકો પણ રાહ જોઈ રહ્યા છે. નીલાએ પાછળ વળી ભાભીને જોયું. એની આંખોમાં અવિરત લાગણી વહેતી હતી. ભાભી, હંમેશા લાગે છે કે મારો અડધો હૃદય અહીં રહી જાય છે. સાસરી જાઉં છું પણ પિયરનું ખાલીપણું મને કસવતું રહે છે. જશોદાએ એની ખંભા પર હાથ મૂક્યો. બેટા, પિયર કોઈ દીકરી માટે ક્યારેય બંધ થતું નથી. તું ક્યારે પણ આવી શકે છે. આ ઘર હંમેશા તારી રાહ જુએ છે. થોડી વારમાં ભાઈ રમીલા ગાડી લઈને આંગણે આવ્યો. ચાલ નીલા, મોડું થશે તો તને સાસરી પહોંચતા અડચણ પડશે. સામાન ગાડીમાં મૂક્યો. નીલા ઓટલા પર ઊભી રહીને એક એકને જોયા કરતી હતી. દિવાલ પર ટાંગેલી મીઠી યાદો, ખેતરમાંથી આવતી પવનની લહેરો અને રસોડાની સુગંધ. હીરાબા આગળ વધીને દીકરીના માથા પર હાથ ફેરવી બોલ્યા કે સાવચેતીથી જજે બેટા. સાસરિયામાં સૌને પ્રણામ કરજે. નીલાની આંખોમાંથી આંસુ ઢળી પડ્યા. એણે માતાના પગે હાથ મૂક્યો. પછી ભાભી જશોદાને સાંપીને રડી પડી. ભાભી, તમારો આભાર.
તમે મને જે પ્રેમ આપ્યો છે ને એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. જશોદાએ પણ તેને મજબૂતીથી ઝપટાવી દીધી. અરે મૂર્ખડી, આભાર નહીં કહેતા? તું મારી દીકરી છે. દીકરીને પ્રેમ આપવું એ મા માટે ફરજ છે, ઉપકાર નથી. ગાડી ચાલવા લાગી. નીલા વારંવાર પાછળ જોઈ રહી હતી. ભાભી હાથ હલાવી રહી હતી. હીરાબા ઓટલા પર હાથ જોડીને ઊભા હતા. ગાડી દૂર જતી રહી, પણ બંનેના ચહેરા એની આંખોમાં કાયમ માટે કંડાઈ ગયા હતા. ગાડીમાં બેઠેલી નીલા વિચારતી રહી કે મમ્મીના 5,000 રૂપિયા મેં કેમ ફાડી નાખ્યા. કદાચ એનો દુઃખ એમના હૃદયમાં રહી જશે, પણ મારા માટે પ્રેમ રૂપિયા કરતાં મોટો છે. ભાભીનો આદર, મમ્મીનો આશીર્વાદ, ભાઈનો સહારો, બધું જ મારા માટે ખજાનો છે. ગાડી ધૂળ ઉડાવતી ગામની સીમ પર પાર ફરી ગઈ. પિયરનું આકાશ, એ ખેતરો, એ પવન બધું દૂર થઈ ગઈ રહ્યું હતું, પણ હૃદયમાં ઊંડું વસી રહ્યું હતું. આંગણામાં પાછા જશોદા ભાભી શાંતિથી બેઠ્યા હતા. હીરાબા પાસે આવીને બોલી, મમ્મી, નીલાને આટલું દુઃખ આપીને મોકલવી મને ગમતી નથી. તે હંમેશા કહે છે કે એને બીજું કશું જોતું નથી. એનો હૃદય એટલો મોટો છે. હીરાબાએ આંસુ લૂછીને કહ્યું કે હા વહુ, એ દીકરી અલગ જ છે. પૈસાથી એને નથી માપી શકાતી. એના માટે તું જ સાચી માતા બની રહી છે. હું ક્યારેક તને રોકવા માંગુ છું, પણ સાસુ કહું તો તારા વિના નીલાનું બાળપણ અધૂરું રહી જાય છે. જશોદાની આંખોમાં આંસુ આવ્યા. હું તો ફક્ત ફરજ બજાવું છું મમ્મી, પણ સાસુ કહું, નીલા મને દીકરીથી પણ વધારે પ્રિય છે. ગાડી લાંબી સફર કાપીને નીલાના સાસરે પહોંચેલી. ઘરની બહાર જ એની દીકરીઓ દોડી આવી. મમ્મી, મમ્મી આવી ગઈ, મમ્મી આવી ગઈ. બાળકીઓના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી. પતિ દયારામ પણ દરવાજા પાસે ઊભા હતા. એણે સામાન ઉઠાવવામાં મદદ કરી અને સ્મિત સાથે કહ્યું કે આ વખતે તો બહુ દિવસ રોકાઈને આવી. લાગે છે હીરાબા અને જશોદા ભાભી છોડતા નહોતા. ત્યારે નીલાએ હળવું હસીને જવાબ આપ્યો કે હા ભાઈ ભાભી, અને મમ્મીનો સ્નેહ છોડી આવવું સહેલું નથી હો. બાળકોને ગળે લગાવતા જ એની આંખોમાં ફરી એકવાર ભાભીનો ચહેરો તરવળ્યો. એને પોતાના હૃદયમાં અનુભવ્યું કે પિયરની યાદો એના શ્વાસ સાથે બંધાઈ ગઈ છે. સાંજે રસોડામાં કામ કરતી વખતે દયારામે પૂછ્યું કે નીલા, તો આ વખતે થોડું વધારે વિચારવાળું લાગી રહી છે. બધું ઠીક તો છે? નીલાએ પતિ તરફ જોઈને કહ્યું કે હા, બધું ઠીક છે. ફક્ત પિયરથી પાછું આવું એટલે મન થોડું ખાલી ખાલી લાગે છે. દયારામે ગંભીરતાથી જવાબ આપ્યો, એ તો સ્વાભાવિક છે. મા બાપ અને ભાભીનું ઘર તારી આત્માનો હિસ્સો છે, પણ તારે સાસરીને પણ તારી દુનિયા માનવી પડશે. આ બે ઘરોની વચ્ચે જ તો દીકરીનું જીવન ચાલે છે. નીલાએ માથું ઝુકાવી દીધું. એણે સ્વીકારી લીધું કે આ સત્ય છે, પરંતુ એની અંદર હજી પણ મમ્મીના શબ્દો અને ભાભીના પ્રેમની છાપ કાયમ રહી ગઈ હતી. થોડા દિવસો પછી એક સાંજે જ્યારે દયારામ ખેતરમાંથી કામ કરીને આવ્યા હતા, ત્યારે નીલા ઘરની ઓટલા પર બેઠી હતી. એના હાથમાં નાની ડાયરી હતી. એણે તેમાં લખ્યું કે મમ્મી, તમે મને 5,000 રૂપિયા આપ્યા, પણ મેં તેને ફાડી નાખ્યા. કદાચ એ તમારા માટે દુઃખદ હશે, પણ મારો હૃદય એ સ્વીકારી શક્યો નહીં. ભાભી, તમે મને દીકરીની જેમ સંભાળી. આજે તમારી યાદથી આંખ ભીની થાય છે. હું દૂર છું, છતાં તમે બંને મારા શ્વાસમાં વસો છો. આ ડાયરી એની મનની કુંજીઓ બની ગઈ. જ્યારે જ્યારે પિયરની યાદ આવે ત્યારે એ કાગળ પર એ લાગણીઓ ઉતારી લેવી. બાળકો ઘણીવાર પૂછતા, મમ્મી, આપણું પિયર ક્યારે જઈશું? નીલાના ચહેરા પર હળવું સ્મિત ફેલાઈ જતું, જલ્દી જ લઈ જઈશું. પણ પિયર ફક્ત જવાનું નથી, એ તો હૃદયમાં હંમેશા સાથ રહે છે. હીરાબા અને જશોદા પણ પોતાના ઘરમાં ઘણીવાર નીલાની યાદ કરતા. હીરાબા વાડા પર બેસીને ખેતરમાં નજર કરે અને બોલે જાણે નીલા હજુ ઓટલા પર બેસીને વાતો કરી રહી હોય. જશોદા ભાભી રસોડામાં કામ કરતી વખતે ચોંકી જાય, જાણે નીલા પાછળથી બોલાવે છે, ભાભી, મારે પણ લોટ લણવા જો. ઘર ખાલી લાગતું, છતાં એ બંને જાણતા કે આ ખાલીપો સાચી લાગણીઓની સાક્ષી છે. સમય સરકી ગયો. ઋતુઓ બદલાતી ગઈ. ખેતરોમાં પાક લહેરાતો ગયો. ગામના રસ્તાઓ ધૂળમાં ફરી ઝળહળ્યા. આ વખતે દીકરીઓની રજાઓ આવી એટલે નીલાએ પિયરમાં જવાની તૈયારી કરી. બાળકો પણ આનંદમાં નાસી ઉઠ્યા. મમ્મી, ઓ મમ્મી, આ વખતે લાંબા દિવસો સુધી આપણે રોકાશું ને? નીલાએ હસીને કહ્યું, હા બેટા, આ વખતે ભાભી અને નાનીને ઘણો સમય આપશું.
ગામના પ્રવેશ દ્વાર પર જ ગાડી રોકાઈ. જશોદા ભાભી દોડતી આવીને દીકરીઓને ઝપટે ચડી ગયો. અરે મારા પંખીડા, આવો આવો. આખું ઘર સૂનું લાગી રહ્યું હતું. હીરાબા પણ ઓટલા પર ઊભા હતા. દીકરીને જોઈને તેમની આંખોમાં ફરી જીવન છે એ ઝગમગી ઉઠ્યું. આજે તો મારું ઘર ફરી ખીલી ઉઠ્યું છે, તેમણે કહ્યું. નીલાનું મન સંતોષથી ભરી ગયું. સાંજે બધાએ સાથે ભોજન લીધું. વાતાવરણમાં હાસ્ય ગીતોની યાદોની સુગંધ ફેલાઈ. જશોદાએ ફરી એકવાર પોટલી બનાવીને નીલાને આપવી શરૂ કરી. નીલાએ પ્રેમથી રોકી દીધી. ભાભી, આ વખતે કશું આપશો નહીં, ફક્ત તમારો સમય આપજો. જશોદા સ્મિતે બોલી. સાસુ છે બેટા, ક્યારેક સામાન નહીં, ફક્ત લાગણી જ પૂરતી હોય છે. અને હીરાબાએ પણ ઉમેર્યું કે હા, પ્રેમ રૂપિયાથી મોટો છે નીલા. એ જ તો અમને શીખવી ગઈ. તે રાત્રે આંગણામાં તારા સમકતા હતા. નીલા ભાભીના ખંભા પર માથું મૂકી બેઠી હતી. બંનેની આંખોમાં આંસુ પણ હતા, હાસ્ય પણ. જશોદાએ ધીમેથી કહ્યું કે બેટા, જીવનમાં સંપત્તિ, પૈસા, દોલત બધું મળીને પણ ખાલી થઈ જાય છે, પણ જો હૃદયમાં સાચો સંબંધ હોય ને તો ગરીબીમાં પણ સમૃદ્ધ અનુભવાય છે. નીલાએ સંમતિમાં માથું હલાવ્યું. ભાભી, એ જ તો મારે શીખવું હતું. મમ્મીનો આશીર્વાદ, તમારો સ્નેહ, ભાઈનો આધાર, એ જ મારું સાચું ધન છે. સમય પસાર થયો, રજાઓ પૂરી થઈ. નીલાએ ફરીથી સાસરી જવાની તૈયારી કરી, પણ આ વખતે એના મનમાં કોઈ ખાલીપો નહોતો. એણે સમજ્યું હતું કે પ્રેમ એ બાંધછોડ નથી, એ તો અનંત વહેણ છે. જતાં જતાં એણે હીરાબા અને જશોદા ભાભીના પગે વંદન કર્યું. મારે કશું નથી જોઈશ, ફક્ત એ વચન આપો કે હંમેશા મારી સાથે એવી જ રીતે રહેશો. હીરાબાની આંખોમાં આંસુ આવી ગયા. હા બેટા, હા, તું અમારો શ્વાસ છે. તારા વિના અમારું જીવન અધૂરું છે. જશોદાએ એને ગળે લગાવીને કહ્યું કે દીકરી, તું જ્યાં હોય ત્યાં ખુશી રહેજે. પિયર અને સાસરી બંનેમાં તું પ્રકાશ બનીને જીવીશ. અને ગાડી ધીમે ધીમે ગામની સીમા બહાર નીકળી. નીલા હસતા ચહેરા સાથે હાથ હલાવી રહી હતી. આ વખતેની આંખોમાં આંસુ નહોતા, ફક્ત સંતોષ હતો કે એને જીવનનો સાચો અર્થ મળી ગયો. આ કથા એ જ સંદેશ આપે છે કે સાચું ધન, પૈસા કે સંપત્તિ નથી હો, પરંતુ પરિવારનો પ્રેમ, ભાભી નણંદનો સ્નેહ અને માતાનો આશીર્વાદ છે. દીકરી માટે પિયર અને સાસરી બંને ઘર છે, અને એ બંનેને પોતાના પ્રેમથી જોડે તો જીવન સમૃદ્ધ બની જાય છે. મિત્રો, આ લેખકના વિચારો દ્વારા આ વાર્તાની કલ્પના કરવામાં આવી છે. એટલે આ વાર્તા છે એ કાલ્પનિક છે. આમાં આવતા પાત્રો, તમામ વસ્તુ કાલ્પનિક છે. અને આવા જ નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.